ચાલો મિત્રો, આપણે રસોડાની અંદર આવી ગયા છીએ. આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે તમે પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો. આજે આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાના દેશી ગુવાર અને સેવનું શાક બનાવવાનું છે મિત્રો. તેમજ તેની સાથે કેરીનો રસ અને સરસ મજાની રોટલીનું સર્વ કરશું મિત્રો. તો ચાલો તમને પૂરેપૂરી આજે દેશી ગુવાર અને સેવનું શાક બનાવીએ મિત્રો. કે તમે પૂરેપૂરી રેસીપી જોજો, કારણ કે ઉનાળુ દેશી ગુવાર અને સેવનું શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. ચાલો તો તેનું મટીરિયલ પણ હું તમને બતાવી રહ્યો છું. ગુવાર સરસ મજાનો આપણે તાજો લીધો છે, તેમજ સેવ પણ લીધેલી છે, તેમજ સૂકું લસણ પણ લીધેલું છે, તેમજ આપણી વાલી કોથમીર પણ લીધેલી છે. તો ચાલો મિત્રો, હવે આપણે સરસ મજાનું આપણું દેશી ગુવારનું શાક, જેમાં આપણે સેવ ઉમેરીને બનાવવાનું છે, જે હું તમને પૂરેપૂરી રેસીપી બતાવીશ મિત્રો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. ચાલો મિત્રો, આપણે આજે સરસ મજાનો દેશી ગુવારનું શાક બનાવી રહ્યા છીએ, જેની અંદર આપણે સેવ ઉમેરીને ખાવાનું છે મિત્રો. તો ચાલો સરસ રીતે આપણે ગુવારનો વઘાર કરી લઈએ. જે આપણે લસણવાળો મસાલો પણ ખાંડીને તૈયાર કરેલો છે. આપણું શાક વઘારી લઈએ. તેલ આવી ગયું છે, થોડી રાઈ ઉમેરી દઈએ, થોડુંક આખું જીરું, ધાણા જીરું, કારણ કે આખા જીરાનો પણ સ્વાદ સરસ મજાનો ગુવારમાં આવતો હોય છે મિત્રો. સ્વાદ પ્રમાણે મીઠું અને હિંગ પણ આપણે ઉમેરીએ છીએ મિત્રો. થોડી હળદર, ધાણા જીરું, તેમજ આપણે જે લસણ અને મસાલો ખાંડીને તૈયાર રાખેલ છે તે પણ ઉમેરી દઈએ. ઉનાળાની અંદર જે ઉનાળુ ગુવાર દેશી આવે છે તે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તમે પણ ત્યાંનું શાક ખાધું છે. આજે આપણે ગુવાર સેવનું દેશી સરસ મજાનું શાક બનાવીને જમવાનું છે મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. તો ચાલો હવે આપણે શાક તૈયાર થઈ જાય ત્યાર પછી અંદર સેવ ઉમેરવાની છે મિત્રો. આપણે તેને ધીમા તાપથી સરસ રીતે શાકને તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાના ઉનાળુ દેશી ગુવાર અને સેવનું શાક બનાવવાનું છે. તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ફુલકા રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે આજે સરસ મજાનું જે દેશી ગુવારનું શાક અને અંદર સેવ ઉમેરીને જમશું મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને પછી તમે પણ આ રીતે સેવ ગુવારનું શાક બનાવીને કેરીના રસ સાથે સર્વ કરજો મિત્રો. ખૂબ જ મજા આવતી હોય છે. હવે ઉનાળો આવી ગયો છે, કેરી પણ બજારમાં આવી ગઈ છે. તો ઉનાળાનું અમૃત એવી
કેરીનો રસ પણ આપણે સાથે જમશું મિત્રો. તો ચાલો આપણું ગુવારનું શાક પણ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. રોટલી પણ આપણી તૈયાર થઈ ગઈ છે મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે સરસ મજાનું શાક અને રોટલી તૈયાર કરીને ત્યાર પછી થાળી તૈયાર કરી પછી તમને હું બતાવીશ મિત્રો. ચાલો રોટલી બધી તૈયાર કરી લઈએ પ્રથમ, ત્યાર પછી આપણે જમવા માટે બેસશું મિત્રો. ચાલો મિત્રો, આપણા દેશી ગુવાર અને સેવનું શાક તૈયાર થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો. સરસ મજાના દેશી ગુવાર છે ઉનાળુ, તેમજ અમૃત સમાન કેરીનો રસ પણ છે મિત્રો. તો ખાવાની પણ જમાવટ છે મિત્રો. તો ચાલો આજે આપણા બગીચાની અંદર બેસીને જ આપણે રોંઢો કરશું મિત્રો. ચાલો મિત્રો, તમે પણ આવી રીતે સરસ મજાના દેશી ગુવારનું અને સેવનું શાક બનાવજો મિત્રો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. અને હા, સાથે કેરીનો રસ હોય તો જમાવટ પડી જતી હોય છે મિત્રો, અને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે, કારણ કે ઉનાળુ દેશી ગુવારનું શાક ખાવાની ખૂબ જ મોજ આવતી હોય છે મિત્રો. તો ચાલો હવે આપણે જમી લઈએ. તમને મારી આવી રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને હું તમને બીજા પણ સરસ સરસ શાકના વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડતો રહું મિત્રો. તો ચાલો જમી લઈએ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.